નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળા દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 5માં અંગ્રેજી વિષયનો અભ્યાસ કરીશું। આજે લિટલ સ્ટેપ્સ 4, 5, 6ની અંદર આવતા કેટલાક સાદા વર્તમાનકાળના વાક્યોનો આજે આપણે અભ્યાસ કરીશું। તેથી આજનો આપણો ટૉપિક છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે સાદો વર્તમાનકાળ। તો અહીંયા આપણે સાદા વર્તમાનકાળના એક વાક્યને સમજવાનો પ્રયત્ન કરીશું। અહીંયા વાક્ય આપેલ છે સી ડ્રિંક્સ મિલ્ક। તો આ પ્રકારના વાક્યોને આપણે આજે સમજીશું કે આમાં સાદા વર્તમાનકાળનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે। તો ચાલો આપણે સમજીએ। રોજિંદી અથવા ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવવા માટે દરેક એક્શન વર્ડ્સના સાદા વર્તમાનકાળના રૂપનો ઉપયોગ થાય છે। રોજિંદી અથવા ટેવવશ એટલે કે તમે જે ક્રિયા દરરોજ કરો છો તેવી ક્રિયાઓ માટે આપણે કેટલાક એક્શન વર્ડ્સ અગાઉ ભણી ગયેલા છીએ। તો આવા એક્શન વર્ડ્સના સાદા વર્તમાનકાળના રૂપનો પ્રયોગ વાક્યમાં થાય ત્યારે તે વાક્ય સાદા વર્તમાનકાળનું છે તેવું આપણે કહી શકીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આ વાક્યને કોઠા દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું। તમે અહીં જોઈ શકો છો એક વચનનો કોઠો આપેલો છે જેમાં કર્તા અને ક્રિયાપદ આપેલ છે। અહીંયા આપણે જોઈશું કે પ્રથમ પુરુષ એક વચનનો જે કર્તા છે આઈ, તેની સાથે ક્રિયાપદ તરીકે ડ્રિંક મૂકવામાં આવેલ છે। અહીંયા ડ્રિંક એ ક્રિયાપદનું મૂળ રૂપ છે। તે જ રીતે બીજા પુરુષ યુ સાથે પણ ક્રિયાપદનું મૂળ રૂપ વપરાયેલું છે। તે પ્રમાણે ત્રીજો પુરુષ એક વચન જે છે હી, શી અને ઇટ, આ ત્રણેયમાં તમે જોઈ શકો છો કે ડ્રિંક્સનું એસવાળું રૂપ મૂકવામાં આવેલું છે, ત્યાં ડ્રિંક્સ લખેલું છે। તો અહીંયા સાદા વર્તમાનકાળની અંદર એક ત્રીજો પુરુષ એક વચન હી, શી અને ઇટની સાથે જ ક્રિયાપદનું એસ કે ઈએસવાળું રૂપ આવતું હોય છે, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે। જ્યારે પ્રથમ પુરુષ આઈ અને બીજો પુરુષ યુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ હંમેશા વાપરવામાં આવે છે। ચાલો આ નિયમોને થોડા ધ્યાનથી સમજીએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે આઈ અને યુ સાથે આવતા એક્શન વર્ડ્સ તેમના મૂળ રૂપમાં જ વપરાય છે। એક્ઝામ્પલ તરીકે જોઈએ તો આઈ રીડ, હું વાંચું છું। યુ રીડ, તું વાંચે છે। તો અહીંયા રીડ બંનેમાં આઈ અને યુ સાથે રીડનું મૂળ રૂપ જ વાપરવામાં આવેલું છે। આઈ પ્લે, હું રમું છું। યુ પ્લે, તું રમે છે। અહીંયા પણ પ્લેનું મૂળ રૂપ આઈ અને યુ બંને સાથે વાપરવામાં આવેલ છે। આઈ ડાન્સ, હું નાચું છું। યુ ડાન્સ, તું નાચે છે। આઈ ટીચ, હું ભણાવું છું। યુ ટીચ, તું ભણાવે છે। આઈ ક્રાય, હું રડું છું। યુ ક્રાય, તું રડે છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે આઈ અને યુ સાથે જે પણ એક્શન વર્ડ્સ મૂકવામાં આવ્યા છે તે તેમના મૂળ રૂપમાં જ વાપરવામાં આવ્યા છે, એટલે કે ત્યાં કોઈપણ પ્રકારનો એસઈએસ અહીંયા આઈ અને યુ સાથે લાગતો નથી, પણ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે। હવે બીજા નિયમ જોઈએ। હી, શી, ઇટ સાથે આવતા એક્શન વર્ડ્સને અંતે એસ અથવા ઈએસ મૂકવામાં આવે છે। અમુક એક્શન વર્ડના અંતે વાય હોય તો વાયના સ્થાને આઈઈએસ મૂકવામાં આવે છે, એટલે કે વાય નીકળી જાય છે અને ત્યાં આઈઈએસ મૂકવામાં આવે છે। ચાલો કેટલાક એક્ઝામ્પલ દ્વારા આપણે એને સમજીએ। તો અહીંયા વાક્ય આપેલું છે કે હી અથવા સી રીડ્સ, એટલે કે તે વાંચે છે। હી ઓર સી પ્લેઝ,
તે રમે છે. હી ઓર સી ડાન્સીસ તે નાચે છે. હી ઓર સી ટીચીસ તે ભણાવે છે. હી ઓર સી ક્રાઇઝ તે રડે છે. અહીંયા તમે જોઈ શકો છો વાક્યમાં પહેલાંની અંદર રીડની સાથે એસ મૂકેલો છે, એટલે ત્રીજો પુરુષ એકવચન છે હી, શી અને ઇટ. આ ત્રણેય કરતા ત્રીજા પુરુષ એકવચનના છે, તો તેમની સાથે ક્રિયાપદનું એસવાળું અથવા તો ઈએસવાળું રૂપ આવશે. તો રીડની પાછળ એસ મૂકવામાં આવેલો છે. તે જ રીતે પ્લેની પાછળ એસ મૂકવામાં આવેલ છે. ડાન્સમાં ઈએસ છે. ટીચની પાછળ ઈએસ મૂકેલ છે. તેમજ ક્રાય હતું ત્યાં છેલ્લો વાય આવે ક્રાયમાં, એટલે વાય કાઢી નાખ્યો છે અને તેની જગ્યાએ આઈઈએસ મૂકેલ છે. હવે કેટલાક નિયમો જોઈશું કે ક્યાં એસ મૂકવો, ક્યાં ઈએસ મૂકવો, કે ક્યાં આપણે આઈઈએસનો ઉપયોગ કરી શકીએ છીએ. તો જે ક્રિયાપદને અંતે વાય હોય અને તેની આગળ સ્વર આપેલો હોય, એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ આપેલ હોય તો માત્ર એસ લાગે છે. જેમ કે પ્લે છે અહીંયા, તો પ્લેની પાછળ એસ લગાડવામાં આવે છે, કારણ કે તેનો છેલ્લો અક્ષર વાય છે અને એની આગળ એ સ્વર આપેલો છે. બીજો નિયમ છે, જે ક્રિયાપદને અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આપેલ હોય ત્યારે ઈએસ મૂકવામાં આવે છે. જેમ કે ટીચ, તો તેનું થયું ટીચીસ. ટીચમાં છેલ્લે સી એચ આપેલ છે, તો ત્યાં આપણે ઈએસ મૂકીને ટીચીસ કર્યું છે. ત્રીજો નિયમ છે, જે ક્રિયાપદને અંતે વાય હોય અને તેની આગળ વ્યંજન આવેલ હોય તો વાયના સ્થાને આઈઈએસ મૂકવામાં આવે છે. જેમ કે ટ્રાય, TRY, તો ત્યાં વાય નીકળી ગયો છે અને થઈ ગયું છે ટ્રાઇઝ, એટલે કે TRIES. તો આટલા નિયમો તમારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવા પડશે, સમજવા પડશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ નિયમોને અનુરૂપ પરીક્ષામાં પૂછાતી કેટલીક ખાલી જગ્યાઓ છે જેનો આપણે અભ્યાસ કરીશું. તો અહીંયા જોઈએ, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો તમને ખાલી જગ્યા આપેલી છે અને ખાલી જગ્યાની પાછળ કૌંસમાં બે જવાબ આપેલા હશે. તેમાં સાદા વર્તમાનકાળના બે એક્શન વર્ડ્સના રૂપો મૂકેલા હશે. તેમાંથી સાચું રૂપ તમારે પસંદ કરીને ખાલી જગ્યામાં મૂકવાનું રહેશે. તો ચાલો એનું એક્ઝામ્પલ પહેલાં આપણે સમજી લઈએ. તો અહીંયા તમને એક ખાલી જગ્યા આપેલી છે, નીતિન રાઇટ્સ અ લેટર, કૌંસમાં આપેલું છે રાઇટ અને રાઇટ્સ. તો અહીંયા આપણે જવાબ પહેલેથી મૂકેલ છે. નીતિન એ ત્રીજો પુરુષ એકવચન, એટલે કે હી છોકરો છે, તેથી ત્યાં રાઇટનું ઈએસવાળું રૂપ મૂકવામાં આવેલ છે. હવે આપણે આના લગતા બીજા ખાલી જગ્યાઓ બીજી જોઈએ. ભલા આવું તો ના હોય ભાઈ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પરીક્ષામાં પૂછાઈ શકે તેવી સાદા વર્તમાનકાળની ખાલી જગ્યાઓનો અભ્યાસ કર્યો. હવે આપણે સાદા વર્તમાનકાળની અંદર કેટલાક નકાર વાક્યોનો અભ્યાસ કરીશું કે હકાર વાક્યને નકાર કેવી રીતે બનાવી શકાય. તો નકાર વાક્યો જોઈએ. અહીંયા વાક્ય આપેલ છે, સી ડઝ નોટ લાઇક મિલ્ક, તેણીને દૂધ ગમતું નથી. તમે અહીંયા જોઈ શકો છો કે નકાર વાક્ય બનાવવા માટે સીની પછી ડઝ મૂકવામાં આવ્યું છે
ત્યારબાદ નોટ મૂકીને પછી ક્રિયાપદ મૂકવામાં આવેલ છે, એટલે કે ડઝ નોટ લાઇક. તો આ રીતે નકાર વાક્ય આપણે બનાવી શકીએ છીએ. તો તેના કેટલાક નિયમો આપણે સમજી લઈએ પહેલાં. તો અંગ્રેજીમાં નકાર વાક્ય બનાવવા માટે ડુ નોટ અને ડઝ નોટનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, નકાર વાક્ય બનાવતી વખતે ડુ નોટ અને ડઝ નોટનો ઉપયોગ કરવો જરૂરી છે. ડુ નોટ ક્યાં લાગશે અને ડઝ નોટ ક્યાં લાગશે તે પણ આપણે સમજી લઈએ. આઈ અને યુ સાથે ડુ નોટનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવું કે પહેલો પુરુષ એકવચન આઈ અને બીજો પુરુષ એકવચન યુ સાથે હંમેશા ડુ નોટનો ઉપયોગ થાય છે. અને હી, શી, ઇટ એટલે કે ત્રીજો પુરુષ એકવચન હી, શી અને ઇટ સાથે હંમેશા ડઝ નોટનો ઉપયોગ થાય છે. તો આ બંને નિયમો યાદ રાખવાથી આપણે નકાર વાક્ય સરળતાથી બનાવી શકીશું. આપણે હવે નકાર વાક્યનું એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા એક્ઝામ્પલ આપેલ છે, આઈ અથવા યુ લાઇક મિલ્ક. તમે અહીંયા જોઈ શકો છો, આ હકાર વાક્ય છે કે મને અથવા તને દૂધ ભાવે છે. આઈ લાઇક મિલ્ક અથવા તો યુ લાઇક મિલ્ક. તો એનું નકાર આપણે આ રીતે બનાવી શકીએ છીએ, આઈ ડુ નોટ લાઇક મિલ્ક અથવા યુ ડુ નોટ લાઇક મિલ્ક. એટલે કે મને દૂધ ભાવતું નથી અથવા તને દૂધ ભાવતું નથી. તો અહીંયા આપણે આઈ અને યુની સાથે નકાર વાક્ય બનવા માટે ડુ નોટનો ઉપયોગ કરેલ છે. તે જ રીતે બીજા એક્ઝામ્પલમાં આપણે જોઈએ, હી લાઇક્સ મિલ્ક, સી લાઇક્સ મિલ્ક અથવા ઇટ લાઇક્સ મિલ્ક. ત્રણેયનો અર્થ એક જ થાય છે, તેને દૂધ ભાવે છે. અહીંયા ત્રીજો પુરુષ એકવચન છે એટલે લાઇકની પાછળ આપણે ક્રિયાપદનું એસવાળું રૂપ લગાવેલ છે. હવે આ વાક્યને નકાર બનાવતી વખતે આપણે ડઝ નોટનો ઉપયોગ કરીશું. તો હી ડઝ નોટ લાઇક મિલ્ક, સી ડઝ નોટ લાઇક મિલ્ક અથવા ઇટ ડઝ નોટ લાઇક મિલ્ક એટલે કે તેને દૂધ ભાવતું નથી. તો આ પ્રકારે આપણે ત્રીજા પુરુષ એકવચન સાથે ડઝ નોટનો ઉપયોગ કરીશું. તો હવે પરીક્ષામાં કેટલાક આવા વાક્યો પણ તમારે પૂછાશે. તો આપણે તેનો જવાબ કેવી રીતે આપીએ તે સમજી લઈએ અને કેટલાક આવા વાક્યોનો પણ અભ્યાસ કરી લઈએ. તો કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી નકાર વાક્યો બનાવીને લખો. તમને કૌંસમાં ડુ નોટ અને ડઝ નોટ સાથે ક્રિયાપદ આપેલું હશે. તમારે એ શબ્દનો ઉપયોગ કરીને આખું વાક્ય બનાવવાનું રહેશે. આપણે એનું એક એક્ઝામ્પલ જોઈએ. અહીંયા વાક્ય આપેલ છે, મનોજ વોચિસ ટીવી. મનોજ ટીવી જુએ છે. કૌંસમાં આપેલું છે ડુ નોટ વોચ અને ડઝ નોટ વોચ. તો બંનેમાંથી શું પસંદ કરવું? તો એના માટે આપણે પહેલાં કર્તાને સમજવો પડશે. તો અહીંયા કર્તા આપણો છે મનોજ, ત્રીજો પુરુષ એકવચન, તો એટલે કે હી થયો. તો હીની સાથે હંમેશા આપણે ડઝ નોટનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આપણો જવાબ આવશે ડઝ નોટ વોચ. પરંતુ વાક્ય આપણે આખું બનાવવાનું રહેશે. તો આ પ્રકારે આપણે વાક્ય બનાવીશું, મનોજ ડઝ નોટ વોચ ટીવી. તો અહીંયા વાક્ય આપણે બનાવતી વખતે પહેલાં કર્તા લીધો, ત્યારબાદ ડઝ નોટ વોચનો ઉપયોગ કર્યો અને છેલ્લે વધારાના શબ્દ તરીકે ટીવી આપણે મૂકી દીધું અને આપણું વાક્ય પૂરું થયું, મનોજ ડઝ નોટ વોચ ટીવી. બીજું વાક્ય પણ સમજી લઈએ, આઈ એન્જોય મ્યુઝિક. કૌંસમાં છે ડુ નોટ એન્જોય અને ડઝ નોટ એન્જોય. તો અહીંયા વાક્યની અંદર કર્તા છે પ્રથમ પુરુષ એકવચન એટલે કે આઈ. તો તેની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વાપરેલું છે એન્જોય. તો આઈની સાથે હંમેશા આપણે જાણીએ છીએ કે ડુ નોટ મૂકવામાં આવે છે. તો જવાબ આ રીતે બનશે, આઈ ડુ નોટ એન્જોય મ્યુઝિક. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને વાક્યમાં સરળતાથી સમજણ પડી ગઈ છે. તો આવો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવા કેટલાક બીજા વાક્યોને સમજીએ.
તો તમારું પહેલું વાક્ય છે યુ પ્લે ક્રિકેટ. કૌંસમાં આપેલ છે ડુ નોટ પ્લે અથવા ડઝ નોટ પ્લે. તો સૌપ્રથમ આપણે વાક્યને સમજવાનું છે. વાક્યનો કર્તા છે બીજો પુરુષ એકવચન એટલે કે યુ. તો આપણે આગળ ભણી જ ગયા છીએ કે આઈ અને યુ સાથે હંમેશા ડુ નોટનો જ ઉપયોગ થાય છે. તો અહીંયા આપણે ડુ નોટ પ્લે એ આપણો સાચો જવાબ છે, પરંતુ એને જવાબ આપણે આ રીતે બનાવીશું, યુ ડુ નોટ પ્લે ક્રિકેટ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે આખો જવાબ આપવાનો રહેશે પરીક્ષાની અંદર. બીજું વાક્ય જોઈએ, વિનય રીડ્સ અ બુક. કૌંસમાં છે ડુ નોટ રીડ અથવા ડઝ નોટ રીડ. તો અહીંયા વિનય એ ત્રીજો પુરુષ એકવચન છે, તેથી આપણો જવાબ થશે ડઝ નોટ રીડ. તો આ રીતે તમારે વાક્ય બનાવવાનું છે, વિનય ડઝ નોટ રીડ અ બુક. ત્રીજું વાક્ય છે ધ રેબિટ રન્સ ફાસ્ટ. કૌંસમાં છે ડુ નોટ રન અને ડઝ નોટ રન. ધ રેબિટ એ ત્રીજો પુરુષ એકવચન એટલે કે ઇટ છે, તો અહીંયા તેની સાથે આવશે ડઝ નોટ રન. તો જવાબ આ રીતે બનશે, ધ રેબિટ ડઝ નોટ રન ફાસ્ટ. ચોથું વાક્ય છે હેતા રાઇટ્સ અ લેટર. તો અહીંયા હેતા એ છોકરી છે, ત્રીજો પુરુષ એકવચન, તેથી આપણે ત્યાં ડઝ નોટનો ઉપયોગ કરીશું અને જવાબ આ રીતે બનશે, હેતા ડઝ નોટ રાઇટ અ લેટર. પાંચમું વાક્ય છે આપણું, મેહુલ ક્લીન્સ હિઝ રૂમ. તો અહીંયા મેહુલ એક છોકરો છે, ત્રીજો પુરુષ એકવચન હીમાં ગણાય છે, તેથી ત્યાં ડઝ નોટનો ઉપયોગ થશે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવું કે આઈ અને યુ સાથે ડુ નોટ વપરાય છે અને હી શી ઇટ એટલે કે છોકરો છોકરી કે પ્રાણી પક્ષી સાથે ડઝ નોટ વપરાય છે. તો અહીંયા મેહુલ એ છોકરો છે, તો અહીંયા ડઝ નોટ ક્લીન આપણો જવાબ થશે અને વાક્ય આ રીતે બનશે, મેહુલ ડઝ નોટ ક્લીન હિઝ રૂમ. છઠ્ઠું વાક્ય છે આઈ સિંગ અ સોંગ. તો આઈ પ્રથમ પુરુષ એકવચન કરતા છે, તો એની સાથે આપણે ડુ નોટનો ઉપયોગ કરીશું. જવાબ બનશે, આઈ ડુ નોટ સિંગ અ સોંગ. સાતમું વાક્ય છે સી ડ્રિંક્સ ટી. તેણીની ચા પીવે છે. સી અહીંયા આપેલું છે, ત્રીજો પુરુષ એકવચન, તેથી આપણે અહીંયા જવાબમાં ડઝ નોટનો ઉપયોગ કરીશું. તો સી ડઝ નોટ ડ્રિંક અ ટી. હી ઇટ્સ એપલ. કૌંસમાં છે ડુ નોટ ઇટ અને ડઝ નોટ ઇટ. હવે વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખવાનું છે કે જ્યારે ડુ નોટ અને ડઝ નોટ આવતું હોય ત્યારે ઇટમાં કોઈ એસ લાગતો નથી, ભલે આગળ ત્રીજો પુરુષ એકવચન હોય તો પણ. તો અહીંયા જવાબ થશે હી ડઝ નોટ ઇટ એપલ. નવમો પ્રશ્ન છે આપણો, ધ કેટ સિટ્સ ઓન ધ મેટ. ડુ નોટ સીટ અથવા ડઝ નોટ સીટ. તો ધ કેટ બિલાડી ત્રીજો પુરુષ છે, તો ધ કેટ ડઝ નોટ સીટ ઓન ધ મેટ. અને આપણું છેલ્લું વાક્ય છે યુ લાઇક ફૂટબોલ. યુ અહીંયા બીજો પુરુષ એકવચન છે, તેથી સાથે આવશે ડુ નોટ લાઇક. તો આપણો જવાબ થશે યુ ડુ નોટ લાઇક ફૂટબોલ. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું તમને સાદા વર્તમાનકાળના હકાર વાક્યો તેમજ નકાર વાક્યોમાં સમજણ પડી હશે. આપ સૌનો આભાર.